વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે સ્વાધ્યાય 1.4ના 9 એક્ઝામ્પલ કરતા હતા. એમાં પહેલો એક્ઝામ્પલ જોયો હતો. બીજો એક્ઝામ્પલ, ત્રીજો એક્ઝામ્પલ, ગણ ક્યુ પર વ્યાખ્યાયિત દ્વિક્રિયાક શું આપેલી છે? એ સ્ટાર બી ઇક્વલ ટુ એ પ્લસ બી. એ સમક્રમી છે, એ જૂથના નિયમનું પાલન કરે છે, એ ચેક કરવાનું છે. તો પછી જો સમક્રમી હોય તો પછી આપણે ફોર ઓલ એ બી બિલોંગ્સ ટુ ક્યુ એ સ્ટાર બી ઇક્વલ ટુ બી સ્ટાર એ બતાવવું પડે. અને જો સમક્રમી ન હોય તો તમારે એક ઉદાહરણ આપવું પડે. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ ક્યુ, અહીંયા વિધેય કેવી રીતે દ્વિક્રિયા કેવી રીતે વ્યાખ્યાયિત કરેલી છે? એ સ્ટાર બી ઇક્વલ ટુ એ સ્ટાર બી ઇક્વલ ટુ એ પ્લસ એ બી આપેલું છે. એ પ્લસ એ બી આપેલું છે. બીજું કે આ ક્રિયા સમક્રમી નથી એમ બતાવવા માટે હું શું કરીશ કે આપણે શું લઈશું? 2, 3 બિલોંગ્સ ટુ ક્યુ લઈએ. તો 2 સ્ટાર આપણે સમક્રમી માટે શું બતાવવું પડે? એ સ્ટાર બી ઇક્વલ ટુ બી સ્ટાર એ થાય તો સમક્રમી છે એમ કહેવાય, રાઈટ? પણ સમક્રમી ન હોય તો એ સ્ટાર બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી સ્ટાર એ બતાવવું પડે. ઓકે, તો એક ઉદાહરણ લઈએ આપણે. 2, 3 બિલોંગ્સ ટુ ક્યુ. તો 2 સ્ટાર 3 ઇક્વલ ટુ શું થશે? 2 સ્ટાર 3 ઇક્વલ ટુ 2 પ્લસ 2 ઇન્ટુ 3. એ સ્ટાર બી ઇક્વલ ટુ એ પ્લસ એ બી. એટલે 2 સ્ટાર 3 ઇક્વલ ટુ 2 પ્લસ એ ઇન્ટુ બી. એ ઇક્વલ ટુ 2 અને બી ઇક્વલ ટુ 3. 2, 3 થશે. એટલે શું થશે? ધીસ ઇક્વલ ટુ 2 પ્લસ 6. એટલે કેટલા થવાના? 8 થશે, રાઈટ? સિમિલરલી અહીંયા આપણે લઈએ હવે 3 સ્ટાર 2 લઈએ. 3 સ્ટાર 2 શું થશે? 3 પ્લસ 3 ઇન્ટુ 2 એટલે 3 પ્લસ 3 ઇન્ટુ 2 6. એટલે કેટલા થશે? 9. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ કે 2 સ્ટાર 3 ઇક્વલ ટુ 8 અને 3 સ્ટાર 2 ઇક્વલ ટુ 9. દેટ મીન્સ 2 સ્ટાર 3 ઇઝ નોટ ઇક્વલ ટુ 3 સ્ટાર 2. માટે સ્ટાર એટલે કે દ્વિક્રિયા દ્વિક્રિયા ક્રમના નિયમનું પાલન કરતા નથી. દ્વિક્રિયા ક્રમના નિયમનું પાલન કરતો નથી. રાઈટ? ચાલો હવે આપણે સમક્રમી છે કે એના માટે જોઈએ. આ આપણે દ્વિક્રિયા માટે જોયું. સમક્રમી માટે જોઈએ તો 3 સંખ્યા લઈએ. 2, 3, 4 બિલોંગ્સ ટુ ક્યુ માટે અહીંયા આપણે ક્રમના નિયમનું પાલન કરવું તો શું બતાવવું પડે? એ સ્ટાર બી સ્ટાર સી ઇક્વલ ટુ એ સ્ટાર ઇન ધ બ્રેકેટ બી સ્ટાર સી એમ બતાવવું પડે. અને જો ક્રમના જૂથના નિયમનું પાલન કરતા નથી તો આપણે શું કરવું પડે? એક ઉદાહરણ આપવું પડે. તો અહીંયા હું એક ઉદાહરણ આપું છું. 2, 3 બિલોંગ્સ ટુ ક્યુ માટે. તો આપણે શું કરવાનું? પેલો ડાબી બાજુ એ સ્ટાર બી એટલે 2 સ્ટાર 3 બ્રેકેટમાં શું લેવું પડે? 2 સ્ટાર 3 લેવું પડે. સ્ટાર સી ઇક્વલ ટુ 4, રાઈટ? એટલે ધીસ ઇક્વલ ટુ આપણે શું લઈએ? 2 સ્ટાર 3 એટલે 2 પ્લસ 2 ઇન્ટુ 3 સ્ટાર 4. એટલે શું થવાનું? 2 પ્લસ 6 સ્ટાર 4. એટલે કેટલા થવાના? ધીસ ઇક્વલ ટુ 8 સ્ટાર 4. 8 સ્ટાર 4 એટલે શું થશે? 8 પ્લસ 8 ઇન્ટુ 4 એટલે 8 પ્લસ 8 ચોક 32 એટલે 32 વત્તા 8 એટલે કેટલા થવાના? 40 થશે. 40. સિમિલરલી તમારે એ સ્ટાર એટલે 2 સ્ટાર ઇન ધ બ્રેકેટ બી સ્ટાર સી એટલે 2 સ્ટાર 4 એ શોધવું પડે. એ શોધી કાઢીએ તો શું થશે? 2 સ્ટાર 3 સ્ટાર 4 એટલે શું થવાનું? 3 પ્લસ 3 ઇન્ટુ 4. કેમ કે એ સ્ટાર બી ઇક્વલ ટુ એ પ્લસ એ ઇન્ટુ બી. તો 3 સ્ટાર 4 એટલે 3 પ્લસ 3 ઇન્ટુ 4. એ ઇક્વલ ટુ 3 ને બી ઇક્વલ ટુ 4 આપણે લીધું છે. ધીસ ઇક્વલ ટુ 2 સ્ટાર.
બ્રેકેટમાં હોય તે ક્રિયા પહેલી કરવાની, 3 પ્લસ 4 તારી 12 થશે, એટલે શું થવાનું 2 સ્ટાર 15, 2 સ્ટાર 15. હવે 2 સ્ટાર 15 એટલે એ સ્ટાર બી, એટલે 2 પ્લસ 2 ઇન્ટુ 15, એટલે કેટલા થશે 2 ઇન્ટુ 15 દુ 30, એટલે 30, એટલે 32 થશે. આના પરથી આપણે કહી શકીએ કે 2 સ્ટાર in the bracket 2 star 3 star 4 is not equal to 2 star in the bracket 3 star 4, રાઈટ. આપણે ડાબી બાજુ મેળવી, જમણી બાજુ મેળવી, બંને સરખી થતી નથી, માટે ડી ક્રિયા જૂથના નિયમનું પાલન કરતો નથી. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ 6 એક્ઝામ આપેલા, તેમાં હું 5મો કરું, છઠ્ઠો તમને હોમવર્કમાં આપું છું. 5મો જુઓ. 5મા આપણને શું આપેલો છે? ગણ ક્યુ પર એ સ્ટાર બી ઇક્વલ ટુ AB બાય 4, દ્વિક્રિયા આ રીતે વ્યાખ્યાયિત કરેલી છે, રાઈટ. ગણ ક્યુ પર એ સ્ટાર બી ઇક્વલ ટુ AB બાય 4. વિદ્યાર્થી મિત્રો, દ્વિક્રિયા કેવી રીતે વ્યાખ્યાયિત કરેલી એના પર ખાસ ધ્યાન આપો. હવે આપણે સમક્રમી માટે ચેક કરવાનું છે. જો સમક્રમી માટે ફોર ઓલ AB બિલોંગ્સ ટુ ક્યુ, એક એ સ્ટાર બી ઇક્વલ ટુ બી સ્ટાર એ થવું જોઈએ. અને જો સમક્રમી ન બતાવવું હોય તો એક ઉદાહરણ આપવું પડે. આપણે એક ઉદાહરણ લઈએ, 2 3 બિલોંગ્સ ટુ ક્યુ, રાઈટ. 2 3 બિલોંગ્સ ટુ ક્યુ. તો અહીંયા તો ઓલમાં તો લઈએ છીએ આપણે, આ ના લઈએ તો શું લઈએ આપણે? એ સ્ટાર બી ઇક્વલ ટુ બી સ્ટાર એ બતાવવું પડે. જો સમક્રમી બતાવવું હોય તો એ સ્ટાર બી ઇક્વલ ટુ શું છે? એ ઇન્ટુ બી બાય 4. તો ઇટ કેન બી રિટન એઝ ઇન ધ અનધર ફોર્મ BA બાય 4. ગુણાકારમાં એ ઇન્ટુ બી છે, એનો ક્રમ બદલો તો પરિણામમાં કોઈ ફરક પડી શકે નહીં. ધીસ ઇઝ નથિંગ બટ બી સ્ટાર એ થશે. એ સ્ટાર બી ઇક્વલ ટુ એ ઇન્ટુ બી બાય 4. તો બી સ્ટાર એ ઇક્વલ ટુ શું થવાનું? બી ઇન્ટુ એ બાય 4 ઇક્વલ ટુ બી સ્ટાર લખી શકાય. માટે આપણે એમ કહી શકીએ એ સ્ટાર બી ઇક્વલ ટુ બી સ્ટાર એ. માટે સ્ટાર એ ક્રમના નિયમનું પાલન કરે છે. સ્ટાર એટલે દ્વિક્રિયા ક્રમના નિયમનું પાલન કરે છે. ચાલો, આ વાત થઈ સમક્રમી માટે. હવે આપણે જૂથના નિયમ માટે જોઈએ. જૂથના નિયમમાં આપણે 3 સંખ્યા લેવાની. જૂથના નિયમનું પાલન કરે છે. તો જુઓ, અહીં ગણ ક્યુ પર કેવી રીતે વ્યાખ્યાયિત કરેલું છે? એ સ્ટાર બી ઇક્વલ ટુ AB બાય 4. ધ્યાન આપજો. તો આપણે શું બતાવવું પડે? જૂથના નિયમનું પાલન કરીને બતાવવું હોય તો શું બતાવવું પડે? એ સ્ટાર બી સ્ટાર સી ઇક્વલ ટુ એ સ્ટાર ઇન ધ બ્રેકેટ બી સ્ટાર સી એમ બતાવવું પડે. આ જો બતાવીએ તો જ જૂથના નિયમનું પાલન કરે છે એમ કહેવાય. તો આપણે ડાબી બાજુ લઈએ. એ સ્ટાર બી સ્ટાર સી. ચાલો, એ સ્ટાર બી ઇક્વલ ટુ AB બાય 4 સ્ટાર સી, એટલે સ્ટાર સી, રાઈટ. એટલે આ શું થવાનું? AB બાય 4 સી બાય 4 થશે. આ એક સંખ્યા એ સ્ટાર બી, આ તમારું એ ને આ તમારું બી, એટલે એ ઇન્ટુ બી બાય 4, રાઈટ. એટલે શું થવાનું? ABC બાય 4 ઇન્ટુ 4 16 થશે, રાઈટ. સિમિલરલી આપણે અહીંયા લઈએ, ધ્યાન આપજો બરાબર. એ સ્ટાર ઇન ધ બ્રેકેટ બી સ્ટાર સી ધીસ ઇક્વલ ટુ એ સ્ટાર બી સ્ટાર સી એટલે બી ઇન્ટુ સી બાય 4. અહીંયા આપણે આપે તો શું થવાનું? એ સ્ટાર BC બાય 4 એટલે શું થવાનું? એ ઇન્ટુ
એ ઇન્ટુ BC બાય 4 એટલે ABC બાય 16 થશે. માટે આપણે એમ કહી શકીએ કે A સ્ટાર B સ્ટાર C ઇક્વલ ટુ A સ્ટાર B સ્ટાર C. માટે દીક્રિયા જૂથના નિયમનું પાલન કરે છે. જૂથના નિયમનું પાલન કરે છે. આ બંને સરખી આવી ને. A સ્ટાર B ઇન્ટુ સ્ટાર C ઇક્વલ ટુ A સ્ટાર ઇન્ટુ B સ્ટાર C બંને સરખી આવી. જુઓ ABC બાય 16 ABC બાય 16. That means this equal to this. Then we can say that દીક્રિયા જૂથના નિયમનું પાલન કરે છે. ચાલો હવે જોઈએ 11th એક્ઝામ્પલ. પહેલો 11th એક્ઝામ્પલ વાંચો, પરીક્ષામાં પૂછાય એવો છે. ધારો કે A ઇક્વલ ટુ n ક્રોસ n એટલે કાર્ટેશિયન ગુણાકાર n ક્રોસ n એટલે તમને ક્રમિક જોડો મળશે, રાઈટ. અને ગણ A પર ક્રિયા સ્ટાર એટલે દીક્રિયા AB સ્ટાર CD એ કેવી રીતે વ્યાખ્યાયિત કરેલું છે? દીક્રિયા આ રીતે વ્યાખ્યાયિત કરેલી છે A પ્લસ C B પ્લસ D એટલે પહેલા ઘટકોનો સરવાળો, A પ્લસ C એટલે પહેલા ઘટકોનો સરવાળો અને પછી બીજા ઘટકોનો સરવાળો. આ રીતે સાબિત કરો કે સ્ટાર સમક્રમી છે અને જૂથના નિયમનું પાલન કરે છે. જો સ્ટાર એમાં કોઈ એકમ ઘટક હોય તો તે શોધો. મિત્રો અહીં આગળ શું આપેલું છે? ગણ A ઇક્વલ ટુ n ક્રોસ n પર દીક્રિયા કઈ રીતે વ્યાખ્યાયિત કરેલી છે? AB સ્ટાર CD કઈ રીતે વ્યાખ્યાયિત કરેલી છે? પહેલા ઘટકોનો સરવાળો A પ્લસ C, પછી બીજા ઘટકોનો સરવાળો B પ્લસ D. આ રીતે વ્યાખ્યાયિત કરેલી છે દીક્રિયા. આ રીતે વ્યાખ્યાયિત ખાસ કાળજી રાખજો. ચાલો હવે આપણે સમક્રમી છે માટે સાબિત કરવાનું છે. તો શું સાબિત કરીશું? શું લઈશું? સમક્રમી A સ્ટાર B ઇક્વલ ટુ B સ્ટાર, A ઇક્વલ ટુ this, B ઇક્વલ ટુ this એટલે CD AB સ્ટાર CD ઇક્વલ ટુ CD સ્ટાર AB એમ સાબિત કરીશું. તો પહેલું લઈએ AB સ્ટાર CD ઇક્વલ ટુ કેવી રીતે વ્યાખ્યાયિત કરેલું છે? A પ્લસ C B પ્લસ D, રાઈટ. ચાલો ધ્યાન આપજો. અહીંયા આગળ જુઓ, એ સરવાળાની ક્રિયામાં A પ્લસ C કરો કે C પ્લસ A કરો તો શું થાય? કોઈ ફરક નહીં પડે. એટલે C પ્લસ A આપણે લખી શકીએ. અહીંયા આપણે D પ્લસ B એમ લખી શકીએ. એટલે આ શું થવાનું? પહેલા ઘટક એટલે અહીંયા શું થવાનું? CD સ્ટાર AB. વિદ્યાર્થી મિત્રો જુઓ, AB સ્ટાર CD ઇક્વલ ટુ CD સ્ટાર AB એટલે શું થવાનું? દીક્રિયા એ સમક્રમી છે અથવા તો ક્રમના નિયમનું પાલન કરે છે એમ કહેવાય, રાઈટ. હવે આપણે જોઈએ જૂથના નિયમનું પાલન કરે છે તો એ ચેક કરવું હોય તો આપણે એ બતાવવું પડે કે જૂથના નિયમનું પાલન કરતું છે કે નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ શું છે કે આપણને કેવી રીતે આપેલું છે? આ સમક્રમી છે તો આપણે બતાવીએ, પણ હવે જૂથના નિયમનું પાલન કરે એ બતાવવાનું છે. તો એ કેવી રીતે બતાવીશું કે હવે AB સ્ટાર CD સ્ટાર EF લઈએ છીએ. EF એમાં પહેલાં બે ઘટકો લઈએ. ધીસ ઇક્વલ ટુ આમ લઈએ. હવે આ પહેલાં આના બેનું લઈએ તો શું થવાનું? વ્યાખ્યાયિત કરેલું આધારે દીક્રિયા કેવી હોય? A પ્લસ C B પ્લસ D આમ વ્યાખ્યાયિત કરેલું છે. જો A સ્ટાર B સ્ટાર C અહીંયા A ઇક્વલ ટુ ક્રમયુક્ત જોડ AB લીધી છે, B ઇક્વલ ટુ ક્રમયુક્ત જોડ CD લીધી છે અને C ઇક્વલ ટુ ક્રમયુક્ત જોડ EF લીધું છે. એટલે A સ્ટાર B કૌંસમાં સ્ટાર C, રાઈટ. તો દીક્રિયાની વ્યાખ્યા મુજબ
એ ક્રમિક જોડી એ બી સ્ટાર સી ડી ઇક્વલ શું થવાનું પહેલા ઘટકોનો સરવાળો એ પ્લસ સી ને સી પ્લસ ડી, રાઈટ. ચાલો સ્ટાર ઈ એફ. હવે શું થશે? હવે આને આ એ સ્ટાર બી તો એના પહેલા ઘટકોનો સરવાળો એટલે શું થવાનું એ પ્લસ સી પ્લસ ઈ અને બીજા ઘટકોનો સરવાળો બી પ્લસ ડી પ્લસ એફ થશે, રાઈટ. હવે આપણે શું કરીશું? આ પહેલા ઘટકોને આપણે અલગ કરી લઈએ. પહેલા ઘટકોને કોને? એ બી સ્ટાર સી પ્લસ ઈ લઈએ. સી પ્લસ ઈ અહીંયા શું થવાનું ડી પ્લસ એફ, રાઈટ. એટલે શું થવાનું એ બી સ્ટાર શું થશે સી ડી સ્ટાર ઈએફ થશે. માટે આપણે એમ કહી શકીએ કે દ્વિક્રિયા જૂથના નિયમનું પાલન કરે છે. જૂથના નિયમનું પાલન કરે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજી લેજો. અહીંયા એ સ્ટાર બી સ્ટાર સી પણ અહીંયા એ ઇક્વલ ટુ શું ક્રમયુક્ત જોડ એ બી છે, બી ઇક્વલ ટુ ક્રમયુક્ત જોડ સી ડી છે અને સી ઇક્વલ ટુ ક્રમયુક્ત જોડ ઈ એફ છે. એટલે દ્વિક્રિયાની વ્યાખ્યાયિત આ રીતે કરેલું છે. આપણને આ રીતે વ્યાખ્યાયિત કરેલું છે. એમાં ધ્યાન આપો પહેલા ઘટકોનો સરવાળો અને પછી બીજા ઘટકોનો સરવાળો. તો મેં અહીંયા શું કર્યું એ બી સ્ટાર સી ડી એટલે પહેલા ઘટકોનો સરવાળો અને બીજા ઘટકોનો સરવાળો સ્ટાર ઈ એફ. પછી આ બે વચ્ચે દ્વિક્રિયા કરીએ તો પહેલા ઘટકોનો સરવાળો એટલે એ પ્લસ સી પ્લસ ઈ થશે, બી પ્લસ ડી પ્લસ એફ થશે. પછી આ એ બીને બહાર કરી લીધા ક્રમયુક્ત જોડ સ્ટાર, પછી શું સી પ્લસ ઈ પ્લસ ડી પ્લસ એફ. એટલે આ શું થવાનું એ બી સ્ટાર પછી કૌંસમાં ક્રમયુક્ત સી ડી સ્ટાર ઈ એફ લીધું છે. એટલે આપણને ડીસ ઇક્વલ ટુ ડીસ મળી ગયું. માટે આપણે એમ કહીએ કે સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે. હવે આપણે તટસ્થ ઘટકની વાત આવી. તટસ્થ ઘટક કેવી રીતે બતાવીશું? ધ્યાન આપજો. ધારો કે એ બીનો તટસ્થ ઘટક ક્રમયુક્ત જોડ એ બીનો તટસ્થ ઘટક ઈ એફ છે. તો આપણે એમ લખી શકીએ ક્રમયુક્ત જોડ એ બી સ્ટાર ઈ એફ. જો તટસ્થ ઘટક હોય તો પરિણામમાં કોઈ ફરક નહીં પડે. તો આ શું આવે? એ બી જ આવે, રાઈટ. જુઓ સરવાળાની ક્રિયામાં શૂન્ય તટસ્થ ઘટક છે તો આપણે સરવાળાની ક્રિયામાં 1 + 0 કરીએ જવાબ 1 જ આવે. તેમ અહીં આગળ ઈ એફ તટસ્થ ઘટક છે દ્વિક્રિયામાં તો એ બી સ્ટાર ઈ એફ બરાબર એ બી જ આવે. તો પછી વ્યાખ્યા મુજબ શું થશે? એ પ્લસ ઈ બી પ્લસ એફ ઇક્વલ ટુ એ બી. દ્વિક્રિયાની વ્યાખ્યા મુજબ આ પહેલા ઘટકોનો સરવાળો અને આ બીજા ઘટકોનો સરવાળો, રાઈટ. હવે આ ક્રમયુક્તનો સરખાવો તો શું થવાનું? એ પ્લસ ઈ પહેલો ઘટક ઇક્વલ ટુ એ થશે અને બીજું બી પ્લસ એફ ઇક્વલ ટુ બી થશે, રાઈટ. તો પછી શું થવાનું? ઈ ઇક્વલ ટુ એ માઇનસ એ એટલે ઈ ઇક્વલ ટુ 0 થશે, રાઈટ. અને બી પ્લસ એફ ઇક્વલ ટુ બી. હવે જો 0 બી પ્લસ એફ ઇક્વલ ટુ બી એટલે ઈ ઇક્વલ ટુ 0 એફ ઇક્વલ ટુ 0 થાય. જો બી પ્લસ એફ ઇક્વલ ટુ બી થતું હોય તો એફ 0 જઈ શકે. પણ આપણે શું કોના પર વ્યાખ્યાયિત કરેલ છે? n ક્રોસ n પ્રાકૃતિક સંખ્યા. એટલે અહીંયા ઈ એફ does not E0 F0 EF does not belongs to n થશે. માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. ઘટકનું અસ્તિત્વ નથી. ચાલો 12મો એક્ઝામ્પલ તમારે કરવાનો છે. 13મો એક્ઝામ્પલ જોઈએ આપણે. 13મા એક્ઝામ્પલમાં શું આપેલું છે? ધ્યાન આપજો. 13મા એક્ઝામ્પલમાં આપણને શું આપેલું છે કે a પ્લસ બી ઇક્વલ ટુ
ए प्लस बी इक्वल टू ए क्यूब प्लस बी क्यूब द्वारा व्याख्यायित एन पરની દ્વિક્રિયા एन पરની દ્વિક્રિયા સ્ટારનો વિચાર કરો. પહેલો વિકલ્પ આપેલો છે દ્વિક્રિયા જૂથના નિયમને અનુસરે છે અને સમક્રમી બને છે. બીજું સ્ટાર સમક્રમી છે પરંતુ જૂથના નિયમને અનુસરતી નથી. ત્રીજું દ્વિક્રિયા જૂથના નિયમને અનુસરે છે પરંતુ સમક્રમી નથી. અને ડી દ્વિક્રિયા સમક્રમી નથી અને જૂથના નિયમને અનુસરતી નથી. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ એ કોના પર વ્યાખ્યાયિત છે? પ્રાકૃતિક સંખ્યા એન પર. કઈ વ્યાખ્યાયિત? એન પરની દ્વિક્રિયા છે એટલે પ્રાકૃતિક સંખ્યા પરની છે. એટલે આપણે લખીએ ગણ એન પર કઈ દ્વિક્રિયા આપી છે? એ સ્ટાર બી. એ સ્ટાર બી ઇક્વલ શું? એ ક્યુબ પ્લસ બી ક્યુબ આપી છે. રાઈટ. ચાલો પહેલું એ સમક્રમી છે એ ચેક કરીએ. તો એ સ્ટાર બી ઇક્વલ ટુ, જો સમક્રમી બતાવવું હોય તો ફોર ઓલ એ બી બિલોંગ્સ ટુ એન માટે. ચાલો એ સ્ટાર બી બરાબર શું આપેલું છે? એ સ્ટાર બી ઇક્વલ ટુ એ ક્યુબ પ્લસ બી ક્યુબ. મિત્રો ખાસ ધ્યાન આપજો, અહીંયા દ્વિક્રિયા એ સ્ટાર બી ઇક્વલ એ ક્યુબ પ્લસ બી ક્યુબ વ્યાખ્યાયિત કરેલો છે. સમક્રમી માટે આપણે શું બતાવવાનું? એ સ્ટાર બી ઇક્વલ ટુ બી સ્ટાર એ બતાવવું પડે તો આ સમક્રમી છે એમ કહેવાય. તો જુઓ એ ક્યુબ પ્લસ બી ક્યુબ એનો સરવાળો કરતાં આપણે બી ક્યુબ પ્લસ એ ક્યુબ એમ લખી શકીએ. ધીસ ઇઝ નથિંગ બટ પી સ્ટાર એ. માટે એ સ્ટાર બી ઇક્વલ ટુ બી સ્ટાર એ. માટે દ્વિક્રિયા એ સમક્રમી છે. ચાલો જૂથના નિયમના પાલન માટે આપણે શું લઈએ કે જૂથના નિયમનું પાલન કરે છે. તો મારી દ્રષ્ટિએ કરતું નથી તો આપણે એક ઉદાહરણ આપવું પડે. તો જૂથના નિયમ ચકાસણી કરવી હોય તો આપણે અહીંયા લઈએ કે જૂથના નિયમ માટે આપણે શું લઈએ? 2, 3, 1 બિલોંગ્સ ટુ એન લઈએ. તો મારે જૂથના નિયમ પાલન કરતું નથી તો મારે શું બતાવવું પડે? 2 સ્ટાર સી. પહેલું આપણે લઈએ, જુઓ એ સ્ટાર બી સ્ટાર સી ઇક્વલ ટુ એ સ્ટાર ઇન ધ બ્રેકેટ બી સ્ટાર સી. આનું જો પાલન થાય તો જૂથના નિયમનું પાલન કરે છે એમ કહેવાય. અને પાલન ન કરતું હોય તો આપણે એક ઉદાહરણ આપવાનું અને આ ડાબી બાજુ લઈ લઈએ. એ ઇક્વલ ટુ 2, બી ઇક્વલ ટુ 3 અને સી ઇક્વલ ટુ 1 લઈએ તો એ શું આવશે? ડાબી બાજુ એ સ્ટાર બી સ્ટાર સી એટલે શું? 2 સ્ટાર 3 સ્ટાર 1 ઇક્વલ ટુ, એટલે અહીંયા આપણે એમ લઈ શકીએ ને 2 સ્ટાર 3 સ્ટાર 1 ઇક્વલ ટુ અહીંયા 2 સ્ટાર 3 સ્ટાર 1 એમ લઈ શકાય. એમ ઓનલી ફોર અન્ડરસ્ટેન્ડિંગ, સમજવા માટે. જો 2 સ્ટાર 3 સ્ટાર 1 આવું શા માટે લીધું? જૂથના નિયમમાં એ સ્ટાર બી સ્ટાર સી ડાબી બાજુ છે એટલે ડાબી બાજુમાં મેં એ બરાબર 2, બી બરાબર 3 અને સી બરાબર 1 લીધું. તો આપણે શું થશે અહીંયા? ધીસ ઇક્વલ ટુ 2 ક્યુબ પ્લસ 3 ક્યુબ સ્ટાર 1 એટલે શું થવાનું? 2 ક્યુબ એટલે 8 સ્ટાર 3 ક્યુબ એટલે કેટલા થવાના? 3 ક્યુબ એટલે 3 9 27 સ્ટાર 1. રાઈટ. એટલે કેટલા થાય? 27 વત્તા 8 એટલે 35 35 સ્ટાર 1 એટલે આ શું થવાનું? 35 ક્યુબ પ્લસ 1 ક્યુબ. એ સ્ટાર બી ઇક્વલ એ ક્યુબ પ્લસ બી ક્યુબ તો 35 સ્ટાર 1 ઇક્વલ 35 ક્યુબ પ્લસ 1 ક્યુબ થશે. હવે આપણે લઈએ ડાબી બાજુ. ધ્યાન આપો. 2 સ્ટાર ઇન ધ બ્રેકેટ 3 સ્ટાર 1 ધીસ ઇક્વલ ટુ 2 સ્ટાર 3 એટલે 3 ક્યુબ પ્લસ 1 ક્યુબ એટલે શું થવાનું? ધીસ ઇક્વલ ટુ 2 સ્ટાર 3 ક્યુબ એટલે 3 9 27 વત્તા 1 ક્યુબ એટલે 1 એટલે શું થવાનું? ધીસ ઇક્વલ ટુ 2 સ્ટાર 28 ધીસ ઇક્વલ ટુ 2 ક્યુબ પ્લસ 28 ક્યુબ 2 ક્યુબ પ્લસ 28 ક્યુબ. માટે આપણે એમ કહી શકીએ કે 2
2 star 3 star 1 is not equal to 2 star in the bracket 3 star 1. માટે દ્વિક્રિયા એ જૂથના નિયમનું દ્વિક્રિયા જૂથના નિયમનું પાલન કરતો નથી. વિદ્યાર્થી મિત્રો, મેં તમને અગાઉ પણ સૂચના આપેલી કે દ્વિક્રિયા એ જૂથના નિયમનું પાલન કરે તો તમારે ફોર ઓલ માટે બતાવવાનો, તો આ બતાવવું જ પડે. અને જો જૂથના નિયમનું પાલન ન કરે તો આવું તમારે એક ઉદાહરણ આપવું પડે. અહીંયા 2, 3, 1 લેવાની જરૂર નથી, એની જગ્યાએ બીજી સંખ્યાઓ પણ લઈ શકાય, પણ આ જવાબ તમારા બંને સરખા આવે નહીં, એટલે જૂથના નિયમનું પાલન થતું નથી. જૂથના નિયમનું પાલન કરે ફોર ઓલ માટે સાબિત કરવાનું, જ્યારે જૂથના નિયમનું પાલન ન કરે તેના માટે ફક્ત આવું એક ઉદાહરણ આપવાનું. આ ખાસ કાળજી રાખજો. ઓકે, આ સાથે આ સ્વાધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે છેલ્લું સ્વાધ્યાય જોઈશું. થેન્ક યુ.